મારો ગુસ્સો મારે કેમ ઓછો કરવો? ઘણા તો એમ કે આને કંઈક વિતાડે છે, પણ હું તો સાયન્સ એ છું એટલે હું એ બધા માનતી નથી, કારણ કે મારો ગુસ્સો ખરાબ છે એ જ માનું છું. હવે ક્રોધનું કારણ શું હોય છે? કાં તો આપણું ધાર્યું ના થાય તો ક્રોધ થાય, અથવા આપણી વાત સામો ના માને ના સમજે તો ક્રોધ થાય, અથવા તો આપણને કંઈક અપમાન જોવે વ્યવહાર કર્યા કરે ને તો આપણને ક્રોધ આવે એની પર. આ મોટા કારણો હોય છે. એટલે હવે બે ભાગ પડે છે. કારણોને ચોખ્ખા કરીએ તોય ક્રોધ કાયમનો ખલાસ થશે. ત્યાં સુધી બીજાને દુઃખ થાય ક્રોધથી, એની માફી માગો, એ પ્રતિક્રમણ કર્યા કરવાનું કે તારા કંઈક આમ કેમ કરે, સમજતો કેમ નથી? એ સમજતો નથી એટલે શું? આપણે કહેવા માગીએ છીએ, આપણી વાત ઉડાડી દે છે, સાંભળતો નથી, વિરોધ કરે છે, એટલે આપણને ક્રોધ આવે. ક્રોધ એટલે શું? સમજાવીને કામ લેતા પૂરેપૂરું આવડતું નથી, એટલે પછી ચીડાઈ જઈએ છીએ આપણે. એટલે હવે શું કરવાનું? તો માફી માગી લેવાની કે આ ચીડાઈને વ્યવહાર કર્યો, સમજાવીને કામ લેવું જોઈએ, આ ચીડાઈ ગયા, માફી માગું છું, હે ભગવાન મને માફ કરો, આવી ભૂલ નહીં કરવાની શક્તિ આપો. ધીમે ધીમે રોજ જે બે કે 3 કે 5 ક્રોધ થયા બધાની 2-2, 5-5 વખત માફી માગવાની. પછી આજનું પૂરું થાય તો ગઈકાલનું યાદ કરો, 10-15 મિનિટ, અડધો કલાક બેસી પાછલા બધા ક્રોધની માફી માગો. એમ કરતાં કરતાં ઓછા થશે, ખલાસ થઈ જશે.